સુરતના કાપોદ્રામાં 2 વર્ષ અગાઉ 8 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 2 વર્ષ અગાઉ બનેલી ઘટનામાં બાળકીએ આખરે પોતાના પરિવારજનોને જાણ કરતા બાળકીના માતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મકાન માલિક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી। મકાન માલિકે મોબાઈલમાં અશ્લીલ ફિલ્મ દેખાડીને દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ લગાવ્યો। સાથે જ મકાન માલિકે બાળકીને મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। ઘટનાના 2 વર્ષ બાદ બાળકીએ પરિવારજનોને સમગ્ર મામલે જાણ કરી અને માતાએ ફરિયાદ નોંધાવી છે। મકાન માલિકે મોબાઈલમાં અશ્લીલ ફિલ્મ દેખાડીને દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ છે। મકાન માલિકે બાળકીને મારી નાખવાની પણ ધમકી આપી હતી, જેથી જે બાળકી છે એ કંઈ બોલતી નથી, પણ આજે તેને માતાને ફરિયાદ કર્યા બાદ ફરિયાદ નોંધાઈ છે। વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા ધનરાજ દાખલે પાસેથી। ધનરાજ, દુષ્કર્મના કેસ 2 વર્ષ બાદ ફરિયાદ, પોલીસની શું કાર્યવાહી? ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, પરંતુ આરોપીએ બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે માતા સાથે જ્યારે તે વાતચીત કરી રહી હતી તે બાબતે નિર્ભીક બનીને બાળકીએ માતાને આ વાત જણાવી હતી। જોકે આ બાબતને લઈને આરોપીને સોસાયટી છોડી જવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું, તેમ છતાં પણ તે અહીં જ રહેતા છેવટે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આ બાબતે કાપોદ્રા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક કાર્યવાહી કરી હતી, આરોપીની ધરપકડ કરી છે। આ બાબતે આ પ્રમાણેની સ્થિતિ છે, ત્યારે કાપોદ્રા વિસ્તારમાં અન્ય કોઈ ઘટના ન ઘટે તેની તકેદારી પણ ખાસ કરીને પોલીસ કરી રહી છે। અત્યારે આરોપીને ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે। આભાર ધનરાજ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।